હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઘરે નૂડલ્સ બનાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે નૂડલ્સ બફાવવાની તૈયારી કરીએ. તો અહીંયા એક કઢાઈમાં પાણી લઈ લીધું છે. ત્યારબાદ થોડું મીઠું અને તેલ ઉમેરી દઈશું અને એના પછી અહીંયા નૂડલ્સ બફાવવા માટે મૂકી દઈશું. આપણે 10 થી 15 મિનિટ પછી આપણે જોઈશું તો આપણા નૂડલ્સ સરખી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. હવે એને થોડીક વાર ઠંડુ કરીશું. ત્યાર સુધીમાં આપણે થોડાક વેજીસ કટ કરી દઈશું. આ રીતે અહીંયા ડુંગળી, ટમેટો અને કેપ્સિકમ કટ કર્યા છે. એના પછી થોડુંક કઢાઈમાં તેલ લઈશું. તેલ ગરમ થયા બાદ એની અંદર ડુંગળી નાખીશું. આપણે ડુંગળીને થોડીક વાર શેકાવા દઈશું. થોડીક ડુંગળી શેકાય ત્યારબાદ આપણે અંદર કેપ્સિકમ અને ટામેટું નાખી દઈશું અને એને બી તેલમાં મિક્સ કરી દઈશું. ત્યારબાદ અહીંયા લસણ અને મરચાંની પેસ્ટ બનાવી હતી ઘરે, તો તે ઉમેરી દઈશું. થોડુંક આપણા વેજીસ શેકાઈ જાય ત્યારબાદ ઉપરથી આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને એના પછી આપણે ઉમેરીશું લાલ મરચું પાવડર, જે આપણે થોડુંક સ્પાઇસી લઈશું અને એના પછી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું 1 ચમચી જેટલું. અને આ છે નૂડલ્સ મસાલો, જે બજારથી હું લાવી હતી. તો અડધી વાટકી જેટલો આપણે એ મસાલો ઉમેરી દઈશું અને મસાલાને આપણે વેજીસમાં સરખી રીતે મિક્સ કરી દઈશું અને થોડીક વાર શેકાવા દઈશું. તો આપણો મસાલો શેકાય ત્યારબાદ આપણે જે બાફેલી નૂડલ્સ હતું એ ઉમેરી દઈશું. હવે એને આપણે મિક્સ કરી દઈશું મસાલામાં. એના પછી આપણે ઉપરથી નાખીશું થોડુંક સોયા સોસ. અહીંયા કેચઅપ ઉમેરીશું થોડોક. ત્યારબાદ આપણે શેઝવાન સોસ ઉમેરી દઈશું અને ઉપરથી થોડુંક મરી પાવડર બી ઉમેરી દેવાનો છે. અહીંયા હું લીંબુનો રસ લીધો છે, કેમ કે આપણી પાસે વિનેગર નહોતું એટલા માટે લીંબુનો રસ યુઝ કર્યો છે. અને આ આપણે સોસીસને મિક્સ કરી દઈશું નૂડલ્સમાં. તો અહીંયા આપણા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે સર્વ કરીશું.